ચાલો માનું છું દેખાય છે અને જો તમે છાનમુનાત બેસવાના હો ડિસ્ટર્બન્સ કર્યા વગર અથવા તો કોઈના ઘરની આજુબાજુ દેખાડો થતો હોય તો પોતાની રીતે મ્યુટ કરી દેવાય. તો મારે કોઈને પોતા મ્યુટ કરવા નહીં, જેથી કરીને તમારે કોઈને વચ્ચે પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો. ચાલો 25 એટલે ટોટલ મારા સિવાયના 24 કેન્ડિડેટ થઈ ગયા છે. ચાલો ધ્યાન આપજો, આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યો હતો એટલે કે ઓઇલર-કોશી મેથડ આપણે સ્ટાર્ટ કરી હતી. ઓઇલર-કોશી મેથડ સ્ટાર્ટ કરી એમાં આ એઝમ્પશન બધું લઈ લીધું. x એટલે e raised to z, કેપિટલ D એટલે d by dz, z એટલે ln x, x into dy by dx એટલે કેપિટલ D of y, where what is capital D? તો કે d by dz, d by dx ની સેમ x square into d square y by dx square એટલે d minus 1 of y. આ બધું ડિફરન્શિયલ ઇક્વેશન જે તમારું છે એમાં સબસ્ટિટ્યુટ કરો. આઈ રહ્યું x square d square y by dx square એટલે d minus 1 of y plus 4 d of y plus 2y is equal to x square એટલે e raised to 2z x square એટલે e raised to 2z અને sin of log x એટલે sin z. આ આખે આખું z માં કન્વર્ટ થઈ ગયું છે એટલા માટે r of z એવું કહેશું. હવે આમાંથી y વધેથી કોમન કાઢો એટલે અંદર બધું d વાળું રહેશે, d minus 1 plus 4d plus 2 of y is equal to e raised to 2z plus sin z. આ d minus 1 એટલે d square minus d plus 4d, d square minus d plus 4d એટલે d square plus 3d plus 2 of y is equal to e raised to 2z into sin z. એટલે આમાં ઓક્સિલરી ઇક્વેશન તમને તરત આમાંથી મળશે. ઓક્સિલરી ઇક્વેશન d square plus 3d plus 2 એટલે એના ફેક્ટરી મોઢે ખબર પડે. આપણે જો કે એના ફેક્ટરનું કામ નથી, આપણે આમાં કામ છે m plus 2 m plus 1 is equal to 0. m plus 2 m plus 1 is equal to 0 એટલે m is equal to minus 2 minus 1. હવે અહીંયાથી વેચાઈને નીચેની લીટી દાબી દીધી. તમારું ધ્યાન દોરી દઉં, આપણી જે ખરાબ ટેવ હોય એમની વેલ્યુ -2 -1 મળી એટલે આપણે ફટ કરતા મંડી cf લખવા. cf is equal to c1 e raised to -2x plus c2 e raised to -1x. પણ ભૂલાઈ ન જાય, અત્યારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x નથી z છે, એટલે cf is equal to c1 e raised to -2z plus c2 e raised to z.
sorry, e raised to minus z. ચાલો, where c1 and c2 are arbitrary constant. હવે આવું f of z એટલે r of z હોય તો એ r of z ને બદલે r of x હોય તો આપણે શું કરતા, એ બધું અહીંયા એપ્લાય કરવાની છૂટ છે. હવે તમારે pi ગોતવાનું છે, તો pi ગોતવા માટે તમે ઓલી સાવ શરૂઆતમાં બેઝિક મેથડ ચાલી 1 by 1 ફેક્ટર એપ્લાય કરતા જવાનો, e raised to minus mx ને e raised to plus mx ને ટૂંકમાં બાર ઓપોઝિટ સાઇન ને અંદર સેમ સાઇન ને ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ r of x ઇન્ટુ e raised to mx ઈ કરતા હતા. ઈ કરવું હોય તો છૂટ છે. શોર્ટકટ મેથડ કોઈ પણ હોય એપ્લાય થઈ શકતી હોય ને એનો ઉપયોગ કરો તો પણ એ પણ છૂટ છે. અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ ની મેથડ નો ઉપયોગ કરવો હોય તો એ પણ હાલે. વેરિએશન ઓફ પેરામીટર નો ઉપયોગ કરવો હોય તો એ પણ હાલે. હવે તમને જે ઈચ્છા થાય એ અહીંયા યુઝ કરી શકો છો. મારી દ્રષ્ટિએ શોર્ટકટ મેથડ જે ચાલી છે એ સહેલામાં સહેલી પડશે, એ ઝડપથી થઈ શકશે. બાકી બધી મેથડ પ્રમાણમાં એના કરતા અઘરી પડશે. જેમ કે અહીંયા e raised to 2z into sin z છે, એટલે આ એક્ઝામ્પલ ઓમે લાંબો થાય. બે ફંક્શન નું મલ્ટીપ્લિકેશન છે, પણ આપણે શોર્ટકટ મેથડ જે ચાલી ગઈ છે એ શોર્ટકટ મેથડ આપણી કેસ નંબર 4 એક્સપોનેન્શિયલ શિફ્ટ. એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન જો મલ્ટીપ્લિકેશન માં હોય તો એ એક્સપોનેન્શિયલ ફંક્શન સીધું તમારા ઓપરેટરના ટપીને બહાર નીકળી જાય, એટલે e raised to 2z બહાર આવી જશે. એ બહાર આવી ગયા મતલબ કે હવે આ e raised to 2z ઉપર તમારો d વાળો ઓપરેટર કાઈ કામ નહીં લાગે, આ એની બહાર નીકળી ગયો. પણ તો કે તો એ મફતમાં બહાર ન નીકળે. શું ફેરફાર થાય તો કે તમારું જે f of d છે એમાં જ્યાં જ્યાં d હોય ત્યાં ત્યાં આ d plus a એટલે x નો કોએફિશિયન્ટ, અહીંયા z નો કોએફિશિયન્ટ છે. જ્યાં જ્યાં d હોય ત્યાં ત્યાં d plus 2 તમારે મૂકવાના આવશે. એટલે 1/d² છે તો d plus 2 નો સ્ક્વેર plus 3 into d plus 2 plus ખાલી 2 of sin z. એટલે હવે આ ઓપરેટર છે એ માત્ર sin z ઉપર એપ્લાય થાય. તો ફંક્શન ઈઝી થઈ ગયું ઘણું બધું. હવે એનું સિમ્પ્લિફિકેશન દો, બ્રેકેટ ઓપન કરો તો છેલ્લે આવું આવે 1/d² plus 7d plus 12, જે તમે ઈઝીલી ચેક કરી શકશો કેવી રીતે 7d આવ્યા કેવી રીતે 12 આવ્યા. હવે આ sin z આવ્યા તો ત્યાં તમારે પાછું ધ્યાન રાખવાનું છે z નો કોએફિશિયન્ટ એટલે a એટલે અહીંયા 1 છે. તો જ્યાં જ્યાં d² હોય, જ્યાં જ્યાં d² હોય ત્યાં ત્યાં -a² a એટલે 1 છે અહીંયા, -1² તમારે મૂકવાના આવે. -1² એટલે -1, પણ એ d² ની જગ્યાએ જ મૂકવાના છે, d ની જગ્યાએ કઈ નથી કરવાનું. એટલે e raised to 2z એમને 1/-1² plus 7d plus 12. -1² એટલે એ થશે -1, -1 plus 12 એટલે plus 11, એટલે આ થઈ જશે 1/7d plus 11. 1/7d plus 11 d² હોય તો -1² મૂકી શકીએ, d હોય તો કાઈ ન થાય, એટલે આપણે d² બનાવી ઉપર નીચે 7d plus 11 ના કોન્જ્યુગેટ થી મલ્ટીપ્લાય કરો, એટલે 7d - 11 થી મલ્ટીપ્લાય કરો તો ઉપર 7d - 11 પડ્યા રહેશે અને નીચે 49d² - 121. હવે ફરીથી d² આવી ગયા ડિનોમિનેટરમાં, તો d² ની જગ્યાએ -1² પાછા મૂકી દેવાના. જો અહીંયા ભૂલ છે ભાઈ, -1 નો બ્રેકેટ ઉપર સ્ક્વેર નથી કરવાનો તો એ +1 થઈ જાય, પણ એ -1² એટલે આ સ્ક્વેર જે છે એ માત્ર 1 ઉપર છે, માઇનસ ઉપર નથી. એટલે આનો જવાબ -1 આવે, એટલે ટોટલ થઈ જશે -49. આનું સાદુરૂપ -49 થશે. એટલે એ આપણે નીચે જોઈએ નેક્સ્ટ સ્ટેપમાં કે e raised to 2z 7d - 11 of sin z. એટલે હવે sin z ઉપર ખાલી આટલું જ એપ્લાય થશે. આ -49 અને -121 સિમ્પ્લિફિકેશન થયો એટલે -49 ને -121 એટલે -170 જે આઈડિયા e raised to 2z upon 1/-170 7d - 11 of sin z. હવે આ sin z બેયને મલ્ટીપ્લાય થશે એટલે એમાં d આરે મલ્ટીપ્લાય થશે એટલે d ઓપરેટર છે એ sin z ઉપર એપ્લાય થાય એટલે 7d of sin z. d of sin z એટલે sin z નું ડેરિવેટિવ અને કેપિટલ d એટલે d/dz છે, ભૂલાય નહીં, ધ્યાન રાખજો. એટલે sin z નું ડેરિવેટિવ cos z એટલે 7 cos z minus 11 અને અહીંયા sin z ના sin z એમને, એટલે 7 cos z minus 11 sin z. આ તમારા pi નું ફંક્શન આવી ગયું.
હવે CF પહેલા મળી ગયા હતા, PI હવે મળી ગયા, એટલે આપણે જનરલ સોલ્યુશન લખી શકીએ y CF + PI. અગત્યની વસ્તુ હવે જ ભૂલાઈ જતી હોય છે ઘણા બધાથી કે આવડો મોટો એક્ઝામ્પલ ગણ્યા પછી આટલું કરી અને મૂકી દેતા હોય છે. અહીંયા એક્ઝામ્પલ અધૂરો છે, હજી આપણે z માં જવાબ આવ્યો છે, આપણે હવે z માંથી પાછા x માં કન્વર્ટ કરવાનું છે. આ આપણું CF હતું C1 e raised to -2z + C2 e raised to -z -1/170 e raised to 2z 7 cos z -11 sin z. હવે z ની જગ્યાએ x વાળી ટર્મ મૂકવાની, તો પાછું યાદ કરવાનું આવ્યું. x એટલે e raised to z હતા, x એટલે e raised to z અને z એટલે log x, એટલે અહીંયા cos of log x એવું જ મૂકવું પડશે આપણે. પણ અહીંયા આપણે મૂકી શકશું કે z એટલે x એટલે e raised to z, તો અહીંયા e raised to -2z, e raised to -2z એટલે e raised to z ની -2 પાવર, e raised to z ની -2 પાવર, પણ e raised to z એટલે x ની -2 પાવર, એટલે x raised to -2. સેમ e raised to -z એટલે e raised to z ની -1 પાવર, એટલે x raised to -1. એટલે આ થઈ જશે 1/x² અને આ થઈ જશે 1/x. નીચે જો એવું સાદુરૂપ લીધું હોય તો ઠીક છે, ન દે ને આમને આમ રહેવા દે તો પણ ચાલે. આ તમારો ફાઇનલ જવાબ z છે, ત્યાં અહીંયા log x મૂકી દેવાના આવે. ચાલો આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લ્યો. અનમ્યુટ કરું છું, તમારામાંથી કોઈને ડાઉટ હોય તો પૂછી લ્યો. છે કોઈને ડાઉટ? ઓકે, નેક્સ્ટ મેથડ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. મેથડ આનિયા છે, એટલે એમાં કઈ આમ નવું છે નહીં ખરેખર. એક્ઝામ્પલમાં ઓકે, આ દાખલો તો એનો જ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન x² d². એટલે આની પહેલાનો એક દાખલો જવા દીધો એ બીજું કાંઈ નથી, એ જુદા વ્યક્તિની બુકમાંથી લીધો હોય, પણ આપણે જે અત્યારે એક્ઝામ્પલ ગણાવ્યો એનો એ બેઠે બેઠો છે. માઇનોર આન્સરમાં ફેરફાર કેટલો છે, ઓલા -1/170 આપણે કોમન કાઢેલા છે, એને બદલે એને સેપરેટ આપેલા છે, બાકી કોઈ ફેરફાર નથી. ઓકે, આપણે આગળ વધીએ. આ દાખલામાં એક નવો પ્રોબ્લેમ આવીને ઉભો થયો. રકમની અંદર કેપિટલ ડી રેડીમેડ આપી દીધું, ત્યાંથી આપણે માટે અઘરું ચાલુ થઈ ગયું. હવે શું અઘરું ચાલુ થયું, તો કે રકમની અંદર કેપિટલ ડી આપ્યા, કેમ કે રકમ તો આવી રીતે આપતા હોય છે, ત્યાં જ અઘરું એટલા માટે થઈ ગયું કે આવી રીતે રકમ આપી ને એમાં જે કેપિટલ ડી આપ્યા છે, તો એ ડી d/dx માટેના છે, d/dz માટેના નથી. તો આપણે હવે d/dz માટે ડી ના ડી, કેપિટલ ડી ના કેપિટલ ડી એઝ્યુમ ન કરાય, એને માટે આપણે થોડો ફેરફાર કરવો પડે. એટલે આપણે એને માટે હવે ડી ડેશ એઝ્યુમ કરશું. આખું ઇક્વેશન ડી ડેશ વાળું હશે, એ થોડીક તમારે કાળજી રાખવી પડશે, બધે ડી ડેશ લખવા પડશે. ઓકે, તો ધ્યાન દો. સૌથી પહેલું કામ, આ આખું ઇક્વેશન x² કેપિટલ d² એટલે હું તો પાછું ફોર્મેટ તો એનું છે જ કે ભાઈ આ કેપિટલ d² ઓફ y એટલે d² y/dx² એટલે બીજું કાંઈ નથી. એની આરે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ વાળી ટર્મ હોય તો ભેગા x² મલ્ટીપ્લિકેશનમાં હોવા જ જોઈએ. એમ ખાલી dy/dx એટલે કે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ હોય તો ભેગા મલ્ટીપ્લિકેશનમાં x જ હોવા જોઈએ, અને ખાલી y વાળી ટર્મ હોય તો મલ્ટીપ્લિકેશનમાં કોન્સ્ટન્ટ જ હોવા જોઈએ, એમાં x વાળું કઈ ન હોવું જોઈએ. ઓકે, અહીંયા x વાળું ગમે તે હોય, આપણને એનાથી કઈ ફેર નથી પડતો. આગળ વધીએ. એઝમ્પશન તો આનું આ x એટલે e raised to z માટે z એટલે ln x, ઈ તો બધું as it is છે. ફેરફાર આ એક જ આવ્યો કે d/dz બરોબર કેપિટલ d લીધા હતા, એને બદલે આમાં જુદો સિમ્બોલ આવ્યો d ડેશ. d ડેશ એટલે હવે તમારે કાળજી રાખીને બધે લખવું પડશે કે આ આપણા d છે એ ઓરિજિનલ d/dx વાળા છે, એટલે x capital dy એટલે કે x into dy/dx that is equals to d dash y. જ્યાં આ d dash એટલે આ d/dz. સેમ એવી રીતે
x square d square y by dx square એટલે કે x square capital D square y that is equals to d dash into d dash minus 1 into y અથવા of y. ક્લિયર બધાને? એટલે હવે આ બે વેલ્યુ તમારે અહીંયા મૂકવાની આવશે ઇક્વેશનમાં. એટલે x square d square y તો બહાર કાઢી દીધા છે, એટલે એમ આમાંય y તમે સીધા બરોબર કાઢી લ્યો તો ચાલે. એટલે આની જગ્યાએ સીધા આવશે d dash minus 1 minus 2 into d dash અને પ્લસ 2 એટલું જ આવશે વધારાનું. ક્લિયર? ચાલો ઓબ્ઝર્વ કરો. હા, બને ત્યાં સુધી એક તમને હું સજેશન દઈ દઉં. મારે પણ એવું થાય છે, આ ઝૂમ મીટિંગ ચાલુ હોય અને કોઈ પણનો ફોન આવે, અને કેમ કે ફોન ના ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જ આપણે ઝૂમ મીટિંગમાં કનેક્ટ થયા હોય. કોઈનો ફોન આવે તો જો ખરેખર ખૂબ અગત્યનો ન હોય તો એ ફોન રિસીવ ન કરાય તો તમે ઝૂમ મીટિંગમાંથી નીકળી નહીં જાવ, નહીં તો એમાંથી નીકળી જશો ફરી પાછું તમારે જોઈન થવું પડશે. ચાલો ધ્યાન દેજો. એટલે આ બધું તમે વેલ્યુ મૂકો એટલે હવે ડી ડેશ ની ટર્મમાં બધી આવી ગઈ. ડી ડેશ ની ટર્મમાં મૂકો એટલે તરત ખ્યાલ આવશે કે આમાં જે x સ્ક્વેર કોએફિશિયન્ટ તરીકે હતો એ બધું આમાં નીકળી ગયું અને કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં કન્વર્ટ થઈ ગયું. બ્રેકેટ ઓપન કરો એટલે ડી ડેશ સ્ક્વેર માઈનસ d dash minus 2 d dash એટલે એ થઈ જશે minus 3 d dash plus 2 of y is equals to x cube હતા તો એની જગ્યાએ આવશે e raised to 3z અને cos x તો ત્યાં આવશે cos of e raised to z. આગળ વધીએ આપણે d dash એટલે હવે તો એમાં કઈ બીજું છે નહીં. f of d dash એ f of d ને બદલે f of d dash લખવાના અને ઓલા તો r of z રાખવાના. આપણે f of d dash ઉપરથી આપણે ઓલું ઓક્સિલરી ઇક્વેશન લખી શકશું. ઈ તો m square minus 3m plus 2 is equal to 0 એટલે m ની બે વેલ્યુ મળશે 2 ને 1 એટલે yc એટલે cf is equal to c1 e raised to 2z plus c2 e raised to z. અહીંયા x નો લખાઈ જાય એની કાળજી રાખવાની. આગળ વધો. cf મળી ગયા પછી હવે pi એટલે 1 upon f of d dash of r of z 1 upon d dash square minus 3 d dash plus 2 e raised to 3z cos of e raised to z. અહીંયા e raised to 3z મલ્ટીપ્લિકેશન માં છે એટલે ફરીથી આપણે આગલા ઓલાની જેમ જ લઈ શકીએ. એક્સપોનેન્શિયલ શિફ્ટ કેસ નંબર 4 e raised to 3z બહાર નીકળી જાય અને જ્યાં જ્યાં d dash છે ત્યાં ત્યાં d dash plus 3 મુકાઈ જાય. એટલે તમે મૂકશો અને બ્રેકેટ ઓપન કરીને સિમ્પ્લિફિકેશન કયો એટલે એવું હું સમજાવતો નથી કેવી રીતે આવ્યું. સીધો તમને ખ્યાલ આવશે d dash square plus 3d dash plus 2 એટલે અહીંયા ભૂતકાળ યાદ કરાવો. અહીંયા minus 3d dash હતા, અહીંયા plus 3d dash થઈ ગયા એટલે ઈ નું ઈ નથી, જોજો બરોબર. અને cos of e raised to z. હવે આ cos of e raised to z એવું ફંક્શન છે કે આમાં કોઈ શોર્ટકટ લાગુ ન પડે. અહીંયા 2z કે 3z કે એવું કંઈક હોત ને તો આપણે હજી શોર્ટકટ લાગુ પડે, પણ cos of e raised to z એમાં કાંઈ ન થાય. એટલે અહીંયા કમ્પલસરી સાવ બેઝિક ઓરિજિનલ મેથડ એપ્લાય કરવાની આવશે. 1/1 ફેક્ટર એપ્લાય કરતા જવાનું અને પેલું e raised to minus mx integration r of x into e raised to plus mx dx ઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની આવશે. ઓકે, તો પહેલા આપણે d dash plus 1 ફેક્ટર એપ્લાય કરીએ. સપોઝ કે d dash plus 1 ફેક્ટર એપ્લાય કર્યું આપણે તો પહેલા ઓપોઝિટ સાઇન એટલે e raised to minus 1z into integration cos of e raised to z into હવે સેમ સાઇન એટલે e raised to plus 1z dz. હવે આનું ઇન્ટિગ્રેશન કેમ થાય તો કે e raised to z બરોબર t લેવાના. e raised to z બરોબર t લ્યો એટલે e raised to z dz બરોબર dt થઈ જાય એટલે cos t dt. cos t નું ઇન્ટિગ્રેશન sin t અને 12 e raised to z minus z છે. હવે sin t ની પાછી વેલ્યુ મૂકવાની. sin t એટલે sin of e raised to z. ક્લિયર? sin t એટલે sin of e raised to z. વળી પાછું હવે બીજો ફેક્ટર દેવાનો આવ્યો. બીજો ફેક્ટર ને હવે તમારું નવું r of z આ થઈ ગયું છે એટલે એક્ચ્યુઅલી આ નહીં, ત્યાં t ની વેલ્યુ મૂકો ઈ થશે, પણ એ સ્ટેપ કટ કર્યું છે એટલે સીધું એના પછીનું સ્ટેપ એપ્લાય કર્યું છે કે પહેલા ઓપોઝિટ સાઇડ એટલે e raised to minus 2z integration r of z એટલે e raised to minus z into sin of e raised to z into હવે અંદર સેમ સાઇન એટલે e raised to plus 2z dz. ઓકે, હવે e raised to minus z અને e raised to 2z એનું સાદુરૂપ કયો તો e raised to z થઈ જશે e raised to z dz
ફરીથી ઓના જેવું જ થયું e raised to z બરાબર t ગયો એટલે sin t નું ઇન્ટિગ્રેશન થશે -cos t અને ઓલા dt થઈ ગયા છે એટલે -cos t e raised to -2z cos t ની જગ્યાએ t ની જગ્યાએ e raised to z મૂકી દો અને આ માઈનસ બહાર કાઢો e raised to 3z into e raised to -2z એટલે સદરૂપ થઈ જશે e raised to z એટલે -e raised to z cos of e raised to z એ ફાઇનલ pi થયું pi મળી ગયો એટલે હવે y cf pi z ની ટર્મમાં તમને આ જવાબ મળ્યો છે એ જવાબમાં હવે x માં કન્વર્ટ કરવાનું છે e raised to 2z એટલે e raised to z નો સ્ક્વેર e raised to z એટલે x છે માટે e raised to 2z એટલે x સ્ક્વેર થશે ખાલી e raised to z એટલે x થશે અહીંયા e raised to z એટલે x થશે cos of e raised to z એટલે cos x પૂરું થઈ ગયું એટલે આ તમારું ફાઇનલ pi આવ્યું x ની ટર્મમાં બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ એક એક્ઝામ્પલ x³ વાળો લઈએ અને આમાં કેપિટલ ડી રેડીમેડ આપેલા નથી પણ કઈ વાંધો નહીં મારું સજેશન એ છે કે હવે કેપિટલ ડી ડેશ ની જો ટેવ પડી ગઈ હોય તો એ જ એપ્લાય કરો કે ભાઈ ડી બાય ડીએક્સ માટે કેપિટલ ડી ડી બાય ડીઝેડ માટે ડી ડેશ એટલે કોઈ દી કઈ માથાકૂટ જ ન થાય એટલે આ દાખલો કદાચ કેપિટલ ડી ના ફોર્મમાં તમને આપ્યો હોય તોય પ્રોબ્લેમ ન થાય એટલે x³ d³ y by dx³ x² d² y by dx² 2x dy by dx 2y x³ 3x ચાલો આને આપણે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ માં કન્વર્ટ કરવાના છે અને આ ઓઇલર કોશી છે એટલે ખરેખર પેલા અહીંયા એક સ્ટેટમેન્ટ લખવાનું હોય given differential equation number 1 is Euler Cauchy differential equation એવું અહીંયા લખવાનું હોય ને પછી આ એઝમ્પશન કરવાનું હોય જે આપણે પહેલા એક્ઝામ્પલ માં લખ્યું છે એટલે પછી બધામાં લખવું જરૂરી નથી તમને ખ્યાલ આવવો ચાલો ધ્યાન દેજો x is equals to e raised to z એટલે z is equals to ln z and let d by dz is equals to capital D dash બરાબર આગલા દાખલામાં d dash લીધા એટલે આમાં d dash લીધા જો કે આમાં d dash લેવાની જરૂર છે નહીં ચાલો કઈ વાંધો નહીં હવે તો કે હવે x into capital D એટલે એક્ચ્યુઅલી આ ખોટું છે એકલા કેપિટલ D એનો કોઈ મતલબ જ નથી ત્યાં ભેગા y લખાવવા જ જોઈએ એટલે x capital D y is equals to d dash y આમ લખાવવું જ જોઈએ x square capital D square is equals to d dash into d dash minus 1 y same x cube capital D cube of y is equals to d dash minus 1 d dash minus 2 of y આમ લખાવવું જોઈએ પછી વેલ્યુ ભલે આપણે ગમે એ મૂકી કેમ કે y આપણે બહાર કાઢેલા છે એટલે એમ મૂકી શકીએ બાકી y વગરનો એકલા d નો કોઈ મતલબ જ નથી ઓકે પણ એ બધું સબસ્ટિટ્યુટ કરો એટલે આ x³ into આની જગ્યાએ આપણે મૂકવાના આવશે d dash into d dash minus 1 into d dash minus 2 of y એ y આપણે બહાર કાઢી લઈએ એટલે આવું આવશે સેમ x square d square y by dx square એટલે પાછું એવું જ આવ્યું minus d dash into d dash minus 1 plus 2 into x dy by dx એટલે 2 એમને પડ્યા રહેશે અને x dy by dx ની જગ્યાએ d dash અને minus 2 of y is equal to x cube એટલે e raised to z નો ક્યુબ એટલે e raised to 3z plus 3e raised to z બરાબર આનું આખું સાદુરૂપ આપણે બ્રેકેટ ઓપન કરીને દેવાનું છે એટલે અહીંયા તમારે લેબર વર્ક થોડું વધી જશે કારણ કે અહીંયા ટોટલ 3 ફેક્ટર આવ્યા છે એટલે તમારે d dash minus 1 d dash minus 2 પહેલા એનું એક્સપાન્શન કરવું પડશે એને d dash થી ઓપન કરવાનું આવશે એટલે આ ટાઈપનું થશે d dash નો ક્યુબ minus 3d dash square plus 2d dash એટલે આ પૂરું થવાનું હવે આ minus d dash square minus plus d dash plus 2d dash minus 2 of y is equals to e raised to 3z plus 3e raised to z આનું હજી સિમ્પ્લિફિકેશન દેવાનું છે d dash square વાળી બે જગ્યાએ ટર્મ છે d dash વાળી ત્રણ જગ્યાએ ટર્મ છે એનું સાદુરૂપ દેવાનું એટલે છેલ્લે d dash cube minus 4d dash square plus 5d dash minus 2 of y is equals to e raised to 3z plus 3e raised to z auxiliary equation m cube minus 4m square plus 5m minus 2 is equals to 0 હવે આ ફેક્ટર ઓલા ટેબલની મદદથી કેમ ગોતવા એ તમને બધાને આવડે છે સાઈડમાં નો ટેબલ ડ્રો કરતા કોએફિશિયન્ટ 1 by 1 લખતા અને કંઈક 0 લઈ આવતા છે એટલે તમને ઓટોમેટિક ફેક્ટર કેમ પાડવા યાદ હોવું જોઈએ આપણે સીધા એના ફેક્ટર અહીંયા પાડી અને લખેલા છે એનો જવાબ m is equal to 1 to 1 ઓકે 1 to 1 એટલે બે જગ્યાએ
1 ને 1 રિપીટેડ રૂટ આવ્યું એટલે તમારે ધ્યાન રાખવાનું આવવાનું CF અથવા YC શું થશે તો કે C1 + C2 Z e raised to Z કેમ કે 1 1 રિપીટેડ રૂટ છે અને 2 છે એ ડિસ્ટિંક્ટ રૂટ છે એટલે C3 e raised to 2Z. ચાલો બરોબર જોજો આ તમારું CF છે અને એ Z ની ટર્મમાં છે ધ્યાન દેજો અને છેલ્લે Z ની ટર્મમાં જ આપણે પહેલા pi મળશે પછી x ની ટર્મમાં બધું કરશું. ઓકે ધ્યાન દેજો હવે pi એટલે yp is equal to 1 upon આ કેમ આવ્યું એ કહી દઉં એકચ્યુઅલી આ જ છે પણ આ છે તો m વાળું જે આવ્યું અને m વાળાના તમને જે ફેક્ટર પડતા આવ્યા છે તો ઈ જ ફેક્ટર તમે d વાળામાં મૂકી શકો d નહીં એટલે d ડેશ ના એટલે આ જે ફેક્ટર છે m - 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ m - 2 તો આના d ડેશ ની ટર્મમાં ફેક્ટર પાડો તો આના જ આવશે d ડેશ - 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ d ડેશ - 2 અને ઈ આખે આખું આની ઉપર એપ્લાય થાય છે એટલે અહીંયા આપણી એક ભૂલ છે આ જગ્યાએ અહીંયા બ્રેકેટ તમારે કરવાનો આવે આમ અને આમ બરાબર એ મારે કેવી રીતે લખી શકાય મને આમ બ્રેકેટ આવવો જોઈએ આ કમ્પલસરી છે. ઓકે આપણે આગળ વધીએ કે બ્રેકેટ હોય તો જ આ ઓપરેટર બે ઉપર એપ્લાય થાય હવે બે ઉપર એપ્લાય થશે એમાં એક પ્રોબ્લેમ આવી ગયો e raised to 3z માં z નો કોએફિશિયન્ટ 3 છે ને 3 તમે આ બેમાંથી ગમે એ જગ્યાએ મૂકો કાઈ પ્રોબ્લેમ નથી. હા આને માટે પાછું યાદ દેવડાવવાનું આવ્યું કેસ નંબર 1 એક્સપોનેન્શિયલ ફંક્શન વાળો એમાંથી x નો જે કોએફિશિયન્ટ હોય અહીંયા x ના બદલે z છે તો z નો જે કોએફિશિયન્ટ હોય એ સીધો અહીંયા d ની જગ્યાએ મૂકી દેવાનો શરત એટલી છે 0 થવો ન જોઈએ તો નહીં થાય શેમાં આમાં નહીં થાય આમાં થશે e raised to z વાળું છે એમાં z નો કોએફિશિયન્ટ 1 છે ને 1 તમે આ જગ્યાએ મૂકો તો 0 થાય તો યાદ કરવાનું આવ્યું એમાં r વાળી મેથડ આવશે r ની વેલ્યુ અહીંયા 2 છે x raised to r upon r factorial ઈ x વાળામાં અહીંયા x ને બદલે z છે એટલે z raised to r upon r factorial ઈ વસ્તુ લાગુ પડશે ને ઈ અહીંયા ખોટું છે r ની વેલ્યુ 2 છે ને આને 3 લઈને ગણેલું છે એટલે z raised to 3 upon 3 ફેક્ટોરિયલ નહીં આવે પણ z સ્ક્વેર upon 2 ફેક્ટોરિયલ આવશે પણ કાઈ વાંધો નહીં આપણે 1 બાય 1 આગળ વધી પહેલા આપણે આને આખાને e raised to 3z ઉપર એપ્લાય કરો e raised to 3z ઉપર એપ્લાય કરો તો ફેક્ટર રાખો તોય વાંધો નથી અને પોલિનોમિયલ છૂટી આવી રીતે કરી નાખો તોય વાંધો નથી પણ આમાં તો તમારે ફેક્ટર પાડવા જ પડશે e raised to z વાળામાં અહીંયા પોલિનોમિયલ છૂટી હોય તોય હાલે ફેક્ટર હોય તોય ચાલે મારી દ્રષ્ટિએ ફેક્ટર રહેવા દેવાય આ પોલિનોમિયલ છૂટી પાડી છે એ ભૂલ કરી કહેવાય એમાં લેબર વર્ક વધી જશે આમાં d ની જગ્યાએ સોરી d ડેશ ની જગ્યાએ 3 મૂકો તો એનું સાદુરૂપ શું થાય મોઢે તમે કરી શકો ત્યારે આમાં મોઢે ન ગણી શકો વાર લાગે પ્રમાણે બરોબર એને 4 આન્સર આવ્યો તમે મૂકો છો અહીંયા d ડેશ ની જગ્યાએ 3 મૂકો એટલે 3 - 1 2 2 નો સ્ક્વેર 4 અને અહીંયા 3 3 - 2 1 2 નો સ્ક્વેર એટલે 4 4 * 1 એટલે 4 1/4 આવે એ 1/4 જ આવ્યા છે પણ એ ઝાઝા લેબર વર્ક પછી આવ્યું હોય એને બદલે ફેક્ટરાઇઝેશન માં વેલ્યુ મૂકો એ વધારે કન્વીનિયન્ટ છે એટલે આ કરવું યોગ્ય નથી એને બદલે ફેક્ટર રહેવા દેવા વધારે સારા ઓકે એ તો બરોબર છે ચાલો e raised to 3z માં કઈ વાંધો ન આવ્યો પણ આપણને વાંધો અહીંયા e raised to z માં છે e raised to z માં d ડેશ ની જગ્યાએ જો તમે 1 મૂકશો તો આ જગ્યાએ એ ફેક્ટર 0 થઈ જાય છે એટલે એના ઈ ફેક્ટર સિવાયની બાકીની બધી જગ્યાએ તમારે મૂકી દેવાની છૂટ એટલે અહીંયા તમારે d ડેશ ની જગ્યાએ 1 મૂકવાની છૂટ તો 1 - 2 એટલે -1 એટલે કે 3 upon -1 ઈ બહાર કાઢી લીધા છે 3 upon -1 આગળ આ પ્લસ છે ઈ ક્યાંક અદ્રશ્ય થઈ ગયા છે જે આવે અહીંયા +1 આ જગ્યાએ બરોબર જે નથી કરેલા તો કાઈ વાંધો નહીં તમે જાતે કરી શકશો અહીંયા પ્લસ આવશે એ પ્લસ ની આરે આ માઈનસ મલ્ટીપ્લિકેશન માં મૂકો એટલે માઈનસ થઈ જશે અને 1/2 શેના આવ્યા તો એ અહીંયાથી તમને ખ્યાલ આવશે z સ્ક્વેર upon 2 આવશે કેમ કે r ની વેલ્યુ અહીંયા 2 છે 3 નથી 2 છે એટલે z સ્ક્વેર upon 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 2 જ આવશે અને એટલે ભાઈ ના એટલે 3 3 ઉઠશે નહીં 3/2 આવશે અહીંયા 1/2 નહીં આવે 3/2 જ આવશે આ 3 3 ઉઠશે નહીં અને z સ્ક્વેર આવશે એટલે બે જગ્યાએ કુલ છે અહીંયા 3/2 z સ્ક્વેર e raised to z એવું આવશે
બરાબર, પણ એ તમે તમારી જાતે કરેક્શન કરી શકો એમ જ હોય. એટલે છેલ્લે 1/4 આ ભાઈ આને જે ઉતાવળ કરી અને આ પીઆઈ હજી ગોતે છે એમાં ને એમાં એને એક્સ વાળું બધું ફેરવી નાખ્યું. કાંઈ વાંધો નહીં, ખરેખર એમાં ન ફેરવવાનું હોય, ખરેખર એને એ આમાં ફેરવવાનું હોય. સીએફ ને પીઆઈ બે ભેગું કરો ન્યા ફેરવો. અથવા ચાલો ભાઈ 10 મિનિટની વાર છે એટલે મારે હવે આ મેથડ પૂરી થશે એટલે હમણાં પૂરું જ કરવાનું છે અને ઝડપથી તમને બીજું કહી દઈશ. CF પ્લસ પીઆઈ એટલે આમાં એક્ઝામ્પલ પૂરો થયો. આ x માં કન્વર્ટ કરો એટલે e3z છે અહીંયા x ક્યુબ થશે. અહીંયા z ક્યુબ ને બદલે z સ્ક્વેર છે એટલે log x નો સ્ક્વેર થશે. વળી પાછા e z એટલે ખાલી x છે અને અહીંયા -3/2 એવું આવશે એટલે એ તમને ખ્યાલ આવશે. અને CF પણ જે આવેલા છે ત્યાં એને z ના z રાખ્યા હતા તો ત્યાં પણ તમે ફેરવી શકો. C1 C2 ખાલી z એટલે log x એટલે C1 C2 log x into e z એટલે ખાલી x plus C3 x સ્ક્વેર આવું આવે. બરોબર, તો એવું આવેલું છે જો C1 C2 log x into x plus C3 x સ્ક્વેર અને પ્લસ કરીને આ pi. એટલે આ તમારો ફાઇનલ આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ આ જે સીધો હોમવર્કમાં આપેલો છે અથવા હોમવર્કમાં ન આપું તો પણ તમે કરી શકો. આમાં વધારાની ખાલી એટલી જ વસ્તુ છે કે છેલ્લે x માં કન્વર્ટ કરી દીધા પછી તમારે y of 1 = 0 ને y dash of 1 = 3 આનો ઉપયોગ કરવાનો છે. એટલે તમારે z માં કન્વર્ટ કરવાનું, z માં કન્વર્ટ કર્યા પછી x માં કન્વર્ટ કરવાનું. એ બધું થઈ ગયા પછી એટલે માની લો કે yc ને yp બધું આવી ગયું. નહીં, એક્ઝામ્પલ ઈઝી છે ભાઈ. ઈઝી એટલા માટે છે, કરવાનું તો z માં જ છે પણ જમણી બાજુ 0 છે એટલે આ થઈ જશે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. એટલે આવ ઓરિજિનલ પહેલી રીત ખાલી z માં કન્વર્ટ કરવાની, ઓક્સિલરી ઇક્વેશન નો ઉપયોગ કરો. જે CF આવ્યું એ CF જ તમારું જનરલ સોલ્યુશન, કામ પૂરું. અને z ની ટર્મમાં પહેલા આવશે અને x માં ફેરવવાનું, x માં કન્વર્ટ કરો એટલે પછી હવે તમારા ઇનિશિયલ કન્ડિશન નો ઉપયોગ કરવાનો. હું એ બતાવવામાં કાંઈ ટાઈમ બગાડતો નથી અત્યારે. તમને આ એક્ઝામ્પલ આખો ગણેલો છે, ખ્યાલ આવી જશે. એના પછી આમ લેજેન્ડર ડિફરન્શિયલ ઇક્વેશન જૂના સિલેબસમાં હતું, નવા સિલેબસમાં એ મેન્શન કરેલું નથી, ખાલી ઓઇલર કોશી જ કરેલા છે. પણ છતાં હું બેઝિક કન્સેપ્ટ કહી દઉં. ઓઇલર કોશી તમને આવડી જાય તો લેજેન્ડર ડિફરન્શિયલ ઇક્વેશન તમને ઓટોમેટિક આવડે. ફેર કેટલો છે તો કે ઓઇલર કોશીમાં છેલ્લી ટર્મથી જુઓ y ની આરે તો કે કોએફિશિયન્ટ તરીકે કાંઈ નહીં, dy/dx ની આરે તો કે ખાલી x હતા. જ્યારે અહીંયા કોઈ પણ x ની લિનિયર પોલિનોમિયલ એટલે સપોઝ કે 3x - 2 છે તો એ બધી જગ્યાએ 3x - 2 એટલે હવે d2y/dx² છે તો ત્યાં પણ 3x - 2 આખાનો સ્ક્વેર. વળી પાછું d3y/dx³ તો ત્યાં મલ્ટીપ્લિકેશનમાં 3x - 2 આખાનો ક્યુબ એઝ ઇટ ઇઝ એન્ડ સો ઓન. એક્ઝેક્ટલી બધી જગ્યાએ એટલે જે n ડેરિવેટિવ વાળી ટર્મ છે તો ત્યાં પણ મલ્ટીપ્લિકેશનમાં 3x - 2 આખાની n પાવર આમ જ હોવું જોઈએ. તો આને લીજેન્ડર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. તો આનો એક્ઝામ્પલ ગણવાનો છે કેમ તો કે ઓમાં કરતા હતા એમ જ ત્યારે એટલો ઓમાં x બરોબર e z લેતા હતા. આમાં ax + b બરોબર e z. ax + b એટલે જે લિનિયર પોલિનોમિયલ આપી છે 3x - 2 આપ્યા છે તો 3x - 2 બરોબર e z એમ લેવા પડે. પછી આ તો એઝ ઇટ ઇઝ નું ઈ જ પાછું d/dz બરોબર કેપિટલ D. તો આમાં એક ફેરફાર છે જરીક મારે કહેવાનું છે. પછી તો કે d/dz બરોબર કેપિટલ D, ax + b બરોબર e z. માટે z ને તમે સબ્જેક્ટ બનાવો તો z ને સબ્જેક્ટ બનાવો એટલે log of ax + b થશે અને x ને સબ્જેક્ટ બનાવો તો આવું થશે e z - b/a. આ વેલ્યુ પાછી છેલ્લે મૂકવાની આવે z ની જગ્યાએ x વાળી. ઓકે, હવે વધારાનું આમાં શું આવે છે તો કે ઓમાં આમ જ હતું x dy/dx એટલે કેપિટલ dy. આમાં વધારાનું આવ્યું ax + b * dy/dx એટલે કે આની વેલ્યુ આપણે મૂકવાની આવી ax + b * dy/dx એના બરોબર વધારાના આવશે. આનું ડેરિવેટિવ ભેગું મલ્ટીપ્લિકેશનમાં આવશે એટલે a capital dy saying ax + b નો હોલ સ્ક્વેર d2y/dx² એટલે હવે આની વેલ્યુ આપણે ગોતી દીધું. એની વેલ્યુ શું આવશે તો કે આ a² d(-1) of y saying ax + b whole cube d3y/dx³ એટલે a³ d(-1) d-2 of y.
ટૂંકમાં આટલો જ ફેરફાર વધારાનો છે એ આના સિવાય બીજો કોઈ વધારાનો ફેરફાર નથી. બાકી છેલ્લે વેલ્યુ મૂકવાની આવશે એમાં તમારે આ કાળજી ધ્યાન રાખવાની આવશે. ઓકે, હવે એક્ઝામ્પલ આખો ડિસ્કશન કરવા જેવું નથી. સામાન્ય આપણે ચર્ચા કરી લઈ થોડી. 3x + 2 હોલ સ્ક્વેર d2y / dx + 3 * 3x + 2 dy / dx. હા, આપણે આ પૂરું થઈ જાય, કટ થઈ જાય એ પહેલા કહી દઉં કે આ બે મેથડના એક્ઝામ્પલ એસાઇનમેન્ટ 2 માંથી હું વધારાના તમને દઈશ, જે તમારે આવતીકાલે સોલ્વ કરીને મૂકવાના આવશે. આવતીકાલે આપણે લેક્ચર ગોઠવીએ, એમાં સિરીઝ સોલ્યુશન ચાલુ કરશું અને 1.5 કલાક જેવું આગળ વધારશું. ચાલો ધ્યાન દેજો. હવે આમાં આગળ વધીએ આપણે. 3x + 2 અત્યારે આ પૂરું થઈ જાય એટલે આપણો લેક્ચર પૂરો, પછી બીજું કઈ આપણે કરવાનું નથી વધારાનું. 3x + 2 = e⁻⁴ d/dz = d અને a તરીકે આમાં વેલ્યુ છે 3 એટલે તમારે 3 ગુણાકારમાં વધતા જશે. 3dy પછી 3 નો સ્ક્વેર એટલે 9d d - 1y અને બસ પૂરું. બે જ છે, d2y / dx એટલે બે જ વસ્તુ આવશે. એટલે 3x + 2 * dy / dx એની જગ્યાએ 3dy આવશે. કેપિટલ D એટલે d/dz. 3x + 2 નો હોલ સ્ક્વેર * d2y / dx એટલે 3 નો સ્ક્વેર 9d d - 1y આટલું આવશે. આ બધું તમે ત્યાં સબસ્ટિટ્યુટ કરો એટલે 9d d - 1 એટલે 9d² - 9d એવું આવશે પેલી બે ટર્મ, પ્લસ 3d ઇન્ટુ વધારાના 3 શેના આવ્યા તો કે વધારાના 3 આ આવ્યા. 3d * 3 અને -36y એટલે -36y બહાર નીકળી ગયા. પછી ધ્યાન રાખવાનું જે અહીંયા છે 3 ઇન્ટુ શું છે તો કે x² અને x એટલે શું તો કે x એટલે e⁻⁴ - 2/3 તમારે x² છે તો e⁻⁴ - 2/3 આખાનો સ્ક્વેર. સેમ 4 * x, x એટલે પાછું e⁻⁴ - 2/3 અને +1 એટલે જમણી બાજુએ તમારે પહેલા અમુક ટર્મનું સાદુરૂપ દેવું પડશે. એટલે અમુક e⁻⁴ વાળી ટર્મ આવશે, અમુક e⁻z વાળી ટર્મ આવશે અને અમુક કોન્સ્ટન્ટ ટર્મ આવશે. ઈ પહેલા સાદુરૂપ દેવું પડશે. ઓકે, e⁻z વાળી ઉડી જાય છે એવું મને લાગે છે, આમાં વધી નહીં એટલે e⁻²z/3 - 1/3 બે ટર્મ વધી. અને અંદર એવું હશે કે અમુક ટર્મ ઉડી જતી હોય એટલે 9d² - 36 d નો હોય, અહીંયા y હોય. આ ભૂલ છે, અહીંયા y હોય = e⁻²z/3 - 1/3. બરાબર, આ જગ્યાએ અહીંયા y હશે, d નહીં. ઓકે, એટલે આનું ઓક્ઝિલરી ઇક્વેશન ઉપરથી ઓટોમેટિક તમને ખ્યાલ આવશે, ફેક્ટર પડશે +2 - 2 ફેક્ટર પડી ગયા એટલે એની ઉપરથી તમને સોલ્યુશન મળશે. e⁻²z એટલે e⁻z², e⁻z નો સ્ક્વેર એટલે ધ્યાન દેવાનું છે e⁻z એટલે 3x + 2 છે એટલે ત્યાં 3x + 2 આખાનો સ્ક્વેર મૂકવાનો આવશે, ભૂલાય નહીં, ધ્યાન રાખજો. એમ e⁻² એટલે e⁻z ઈ આખાની -2 પાવર એટલે 3x + 2 આખાની -2 પાવર. આ તમારું થઈ ગયું CF. આવી જ રીતે pi ગોતવાનું. pi ગોતવામાં તમને ખ્યાલ જ છે 1/3 કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જાય. અહીંયા 9 કોમન નીકળે છે તો એ બહાર નીકળી જાય એટલે 9 * 3 27 થઈ ગયા છે. e⁻²z છે એટલે અહીંયા 2 મૂકો તો 0 થઈ જશે એટલે ફેક્ટર પાડવા પડશે. d + 2 d - 2 એમાં d - 2 માં 0 થશે એટલે એમાં ઓલી r વાળી મેથડ લેવી પડશે. વળી પાછી આને ભૂલ કરી છે એટલે આ સ્ટુડન્ટ છે એને કન્સેપ્ટ ક્લિયર નથી. d - 2 એક જ ફેક્ટર થશે, d + 2 ફેક્ટર છે એમાં કઈ જરૂર નથી. d - 2 નો સ્ક્વેર હોય તો z²/2 ફેક્ટોરિયલ આવે. બરોબર, બાકી આમાં d - 2 જ થશે, d - 2 ની 1 પાવર અને d + 2 આવશે તો d + 2 માં d ની જગ્યાએ 2 મૂકશો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે આ એની પાછી ભૂલ છે અને આમાં કોઈ વાંધો નથી. કોન્સ્ટન્ટ છે એટલે તમે એને પોલિનોમિયલ ની રીતે કરો તોય ભલે, એના કરતા સહેલું આ પડશે. કોન્સ્ટન્ટ છે તો e⁻⁴z ધારી લ્યો એટલે જ્યાં જ્યાં d હોય ત્યાં ત્યાં 0 મૂકી દેવાના, કામ પૂરું. વળી પાછું e⁻⁴z એટલે 1 કરી નાખો. બરોબર, એટલે એનું સાદુરૂપ થઈ જશે +1/4 અને અહીંયા સાદુરૂપ આ ખોટું છે. d - 2 ને d + 2, d - 2 માટે તમારે z/1 ફેક્ટોરિયલ કરવાના આવશે. 1/d + 2 છે એમાં d ની જગ્યાએ 2 મૂકવાના એટલે 2 + 2 4 એટલે 1/4z e⁻²z એવું સાદુરૂપ આવશે. 1/4z e⁻²z. ક્લિયર? ચાલો, એ બધું અહીંયા તમે
સબસ્ટિટ્યુટ કરો z ની વેલ્યુ એટલે અહીંયા સ્ક્વેર નથી કરવાનો એ ભૂલ છે પણ z ની જગ્યાએ તમારે મૂકવાના આવશે log of 3x plus 2 e raised to 2z એટલે વળી પાછું e raised to z નો સ્ક્વેર e raised to z એટલે 3x plus 2 છે તો e raised to z નો સ્ક્વેર એટલે 3x plus 2 નો સ્ક્વેર એવું આવે બરોબર અને પ્લસ અહીંયા જે કાંઈ છે આ 1/27 મલ્ટીપ્લાય કરો એટલે આવી જાય